હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, સવાર થઈ ગયા, બ્રશ થઈ ગયો છે. રાત્રે હું ગયો તો ત્યાં ચીલના ઘરે રેડી થઈ ગયો. પછી એમ લોકો મેં કોલ કર્યો કે હું તો હજી રસ્તામાં 15-20 મિનિટ થશે. મેં કીધું વાંધો નહીં. તો મારા ઘરે મમ્મીને કોલ કરી, પપ્પા જોડે વાત થઈ ગઈ. મમ્મીને બાકી થોડું કામ હતું, મતલબ કપડાં અહીંયા હતા નહીં નવા. હું ભૂલી ગયો તો બધા કપડાં લાવવાનું અહીંયા હતા, પણ થોડાક બીજા બી લેવાના. મેરેજમાં જવાનું હતું ને બધું, એટલે મમ્મી કપડાં મોકલાવી દાદાને આવવાના કાલે સન્ડે અહીંયા અમદાવાદ. હેલો, મેં કીધું કપડાં મોકલી દઈએ બધા, એટલે વાંધો નહીં મોકલી દઈશું. હા, એટલે ગાડી આવવાની ને મોકલી દઈશું. પછી એનો કોલ આવ્યો, થોડી પછી એનો કોલ આવ્યો કે આવી જાય. હું ઘરે આવી ગયો. પછી જોઈ કે એ તો શું કહ્યું, 55 ઇંચ મને તો નાની લાગે. મને તો મોટી લાગી કે આંખો કે જતી મારે 50 ઇનફ છે લોંગ ડિસ્ટન્સમાં. મને તો બરોબર લાગે. 55માં શું થાય છે, પણ જે મેં ડિઝાઇન કરીને પેનલને એવા છુપાઈ જાય છે. બહુ મોટું નહીં કરવું એટલું. ડિફરન્ટ તો 2-3 હજારનો છે, 50નો 55નો એને તો વાંધો નહીં. છે ને કંઈ બહુ મોટું લાગે, લગાવી દઈએ પણ બહુ મોટું લાગે ને નાનું લાગતું. મને એવી ટીવી નહીં એટલી બધી ટીવી જોવાની, પણ એટલીસ્ટ લઈ લેવાય, એટલે એમ કરીને જોવાય. ના છે ને કમ્પ્લીટલી ટાઈમસર હું ઊંઘવાને ટીવી રાખી. 12 વાગી જાય છે ને 11 વાગે પહેલાં સૂઈ જવાનો ફિક્સ. ફોન મૂકી જ દેવાનો. ઊંઘ આવે પણ હું 11 વાગે 6 વાગે તું માલિશ કરતો હોય, ક્યાંથી ઊંઘ આવે? હા, અને બીજું કંઈ કહેતો યાર, શું ઠંડી લાગતી હતી ત્યાંથી ત્યાં હવે સાહિલ આવ્યો હતો. મૂકી ને 2-5 મિનિટમાં સાહિલ આવ્યો. પછી સિરંજભાઈ બહાર ગયા, ના ઘરે કામ ચાલુ થાય પેલા છોડવા પડે. સાહિલને કહ્યું તું બેસ, સાહિલ કહ્યું તું બેસ, સાહિલને કહ્યું તું બી બેસ. સમથી હું બેસ્યો તે 11 વાગી ગયા. પોણા 11 થઈ ગયા. નહીં, પોણા 11 નીકળ્યો, 11 વાગી આવતા ઠંડી લાગે. શાંતિ શાંતિ જે કહ્યું તમને, જે ઠંડી લાગે ને બાકી ભાઈ ટોટલી પબ્લિક અંદર ઘરમાં, બહાર કોઈ જ નહીં. એટલે ઠંડી નહીં. એટલે આજે સેટરડે આજે હશે બધી રાત્રે ફૂલ પબ્લિક હશે. ભલે ઠંડી હોય તો બી. ગાંધીનગરમાં 10 વાગે ટોટલી 9 વાગે તો ટોટલી વસ્તુ બંધ. હવે ત્યાં તો બધું બંધ થાય. અહીંયા તો હા ચાલુ હતું. કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, જલ્દી રેડી વેડી થઈ જાય, મળીએ થોડી વાર પછી. કેમ કે લેટ થઈ જાય છે દર વખત, એટલે દરરોજ ગાઈસ હું રેડી વેડી થઈ ગયો, નીકળું ઓફિસ. પેલું ફોન રાખવું પડશે, કાલે સન્ડે છે, વાંધો નહીં. મારે એલાર્મ કેટલા 6 વાગે ના આપો, 6 વાગે ના ઉઠું છું 8. હા, પેલે જે મેં મોટી સાઇઝમાં જોઈને એમાં તો છે ને બપોર લગાવવાની જરૂર જ નહીં. લગાવતું મારે હાલ લગાવવાની એટલી જરૂર નહીં. ચાલે હજી તો કમ્પ્લીટથી જોઈએ બી. લેટેસ્ટ મોડલ જ જોઈએ તો બંને. 2 બ્રાન્ડમાંથી ગમે તે સામની આપી જોઈએ, બંનેમાંથી કોઈ એક. 2 બ્રાન્ડમાંથી કોઈ એક મોડલ તો સિલેક્ટ નહીં. મોડલ તો બટના 2-3 મોડલ સિલેક્ટ કરેલા છે. 43ની લેવાનું જેમ 43, 50, 55. ગાઈઝ ઓફિસ કમ્પ્લીટલી ટાઈમ સર ઉઠી જવું પડે, લેટ થઈ જાય યાર. તો બધા લેટ 5-10 મિનિટ બધા લેટ થઈ જાય. કેમ ટ્રાફિકના લીધે, પ્લસ ઠંડીના લીધે. ઠંડી તો શું લાગે, મોર્નિંગમાં ઉઠવાનું જ મન નહીં થતું. મને ચિરેક તો કે ચાલ ઉઠાતું જ નહીં. દિવસ એટલે ટાઈમ આપી દેતો જોરદાર આવે. કાલે એવા કંટ્રોલ ને ડ્રોઈંગમાં એક તું મૂકી દેજે સમજે એવો કંટ્રોલ એટલે હું કંટાળ તો મૂકી દઉં માજી મને કોઈ દવા એટલે ફસાઈ જાય ને કે ડ્રોઈંગમાં. ગાડી અહીંયા મૂકી દે, મેં ભૂલી ગયો. અહીંયા ભાઈ કેવું ચાલે?
શું થયું? હા કંઈ નહીં. ચલો ભાઈ કામ ચાલુ કરતા આપણે બના દઈએ. કાલે 55 નીકળીએ. આવજો મેડમ. મેડમ પંખો બંધ કરી દેજો. ચલો નીકળીએ. તો જવું છું ક્રોમાં આવું છે. ક્રોમાં મળી જાય આવું તો હું ભૂલ ગયો. મેં સાંભળી જો તો બી મેં આપનારા રિચાર્જ માટે નવેનમાં નહીં જો એ મોટું જાણ લે એટલે પેલા બધા લઈને આવજો સોમવારે. આવું જતા હોય તો ને ઘેર બંને આખો બે ગાડી હોય લઈ લેવી છે સેકન્ડ નહીં. ચલો તો જઉં છું વિસર્જન આવવાનો છે એટલે ક્રોમામાં હવે આવવાનો હોય તો 3 મોડલ ફાઇનલ છે ને કોઈ અવેલેબલ કયા છે તે ચલો આવું છે. ગાડી તો નહીં ગમતી. પ્રોફેશનલ આવું લાગેલ નહીં. બે નંબર એવાનું આવું લાગે. તને આવું લાગે? બે દિવસમાં સીડીઝ વાઇટ જ ગયો તને પછી. ચલો ભાઈને અમે ગયા હતા ક્રોમામાં. यार प्राइस में कटाई मैं खाली જોવા જ ગયો તો संडे तो आज संडे तो कंप्लीट मॉडल सिलेक्ट કર્યા હતા. प्राइस है 45-50 મારું બજેટ હતું એના ઉપર જતો હતા. જો કાલે વિજય સેલ્સમાં જોઈ લો કેટલું ડિસ્કાઉન્ટ આપે. અહીંયા પહેલા દિવસ HDFCમાં ડિસ્કાઉન્ટ હતો, આજે HDFCના કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ. તો કાલે વિજય સેલ્સમાં જોઈ લો. આજે રાત્રે બ્લેક ફ્રાઈડે સેલ ચાલતા છે 5 દિવસ 24 થી 29 એમાં જોઈ લો. હું ખમણમાં ઉપર આવી ગયો પણ રોટી આવે તો રોટલી સબ્જી હું કરી બનાવું. ટ્રાય કરી આજે એક વાર તો કરે સેકન્ડ ટાઈમ હું ફોનમાં ટીવીમાં ધ્યાનમાં આવી ગયો ઉપર બોલી ગયો તો ભાઈ પાર્સલ નીચે ગયું. હેલો ગાઈસ, મેં જમ્યા લીધું, બની ગયું કમ્પ્લીટલી. શાક પ્લસ સબ્જી વજી લેવી તો છે મોટી ટીવી 43 તો નહીં લેવી. તો ભાઈ કીધું તારે જે લેવું લે લે, તારી ઈચ્છા જે કરવું હોય કરે તારે. મેં કીધું ઓકે એપ્રુવલ એમ કેમ કે કાર્ડ એમ ના જોડે છે. કાર્ડ સાહેબ જોડે ઓટીપી એમ ના હોય એટલે એપ્રુવલ કહી દેવું ચાલું. તો એમને આવડી મોટી એટલે આવડી મોટી મતલબ સારી તો ઠીક છે, સારી તો ખબર એમાઉન્ટ એટલે મેં એડવાન્સ કહી દીધું આવું આવડે. મેં કહ્યું વાંધો નહીં ભાઈ તારી ઈચ્છા. હવે કાલે વિજય સેલ્સમાં જવાનું છે. વિજય સેલ્સમાં જોઈ લો ને આજે રાત્રે સેલ ચાલતા છે ઓનલાઈન, એમાં બી જોઈ લો શું થાય છે. એ કામ પૂરું કરી દઈએ, વાત પૂરી થઈ જાય. કંટાળો આવે આવી જાય સામેથી તો કે મમ્મી પપ્પાને બી આવો ને હું ઓફિસમાં જતો હોય તો એ બી જોવું ને ટાઈમ પાસ થાય કે એ બી શું કરતા આખો દિવસ મૂળ ના હોય તો કામ તો બહાર બી જ્યાં તે ગમે તે બધા હોય એટલે મારા બી શાંત નહીં યાર. એક બીજું માણસ છે ને એવું લાગે ટીવી હોય તો પેલું ઓતરું લાગે એટલે યાર કંટાળો આવે. સિરિયસલી આમ કન્ફ્યુઝ થઈ જાય બહુ. ફોનમાં તો કેવું આઈફોન લેવાનો છે, કેટલી સિરીઝ ચાલુ છે, કેટલું બજેટ છે, ફિક્સ આ લેવાનું તો આ. ટીવીમાં તો અલગ અલગ જાતના બ્રાન્ડ અલગ અલગ પ્લસ અંદર ફીચર જોવા પડે, ક્વોલિટી કેવી છે, વિડીયો ક્વોલિટી, ઓડિયો ક્વોલિટી બધું જોઈએ. આવું TCL કરતાં Xiaomiની બહુ પ્રાઇસ વધારે છે. 10,000 રૂપિયા પેલા કરતાં બહુ જ છે. એક જ સાઇઝ આવે પણ 10,000 રૂપિયા પ્લસ. બંનેમાં સેમ જ આવે તો બી 10,000 રૂપિયા પ્લસ. બંને સેમ જ છે, મને તો બંને ગમું છે. જોઈએ આવું કાલે વિજય સેલ્સમાં જાઓ. એક મધુરમવાળાને ત્યાં કોલ લગાવ્યો તો મધુરમ સેમસંગવાળાને ત્યાં એની બીજી બ્રાન્ડ છે ઓનલી પર ત્યાં ઓલ ઓફ બધી બ્રાન્ડના ટીવી ને બધું વેચે છે ઇલેક્ટ્રોનિક આઇટમ. એને કીધું પણ HDFC ઉપર કંઈ સ્કીમ નહીં યાર, અહીંયા બી નથી. MIમાં હતી
4000 या 5000 રૂપિયા ડિસ્કાઉન્ટ પેલામાં નથી. આમ જોઈએ વિજય સેલ્સવાળું શું કે વિજય સેલ્સમાં પરમ દિવસે તો કાલે પરમ દિવસે બતાવતું હતું ઓનલાઈનનો. આજે તો છે ને ટીસીએલની કોઈ બ્રાન્ડ ટીસીએલનો કોઈ ટીવી જ નહીં બતાવતો. ત્યાં રૂબરૂ જઈને જોવું પડશે કાલે. 12 વાગે જમીન જઈશ, 12 વાગે જેવું જઈશ. મને લાગતું નહીં 12 વાગે જઈશું, કેમ કે લાસ્ટ સન્ડે તો 1:30-2 વાગે તો હું જમવાનું લેવા ગયું હતું, એવું કંઈક હતું. વાંધો નહીં કહીશ. તો કહીશ આ બ્લોગ હું અહીંયા જોઈન કરું છું. ગુડ નાઇટ, ટેક કેર, લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા ના બોલે તો કાલે મને નવા બ્લોગ સાથે ટેક કેર.